morning friends. હું કલ્યાણી નામે તમારા ઇંગ્લિશ ટીચર. આપણે અંગ્રેજીના કોર્સની શરૂઆત કરવા જઈ રહ્યા છે. વી કેન અન્ડરસ્ટેન્ડ કે આ રીતે ભણવાની ટેવ નહીં હોવાથી થોડું અઘરું ખરું તમારા માટે કે અમારા માટે, પણ we have to used to get used to it. આદત ટેવ પાડવાની છે. અંગ્રેજી વિષયની વાત કરીએ તો મારે કહેવાની જરૂર નથી કે એ ટિલ ધ એન્ડ છેલ્લે સુધી તમારો પીછો છોડશે નહીં. અંગ્રેજી ભાષા જેવી છે, ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે. ભણશો ત્યાં સુધી કે તમારા બાળકોને ભણાવો ત્યાં સુધી એ તમને એનું નોલેજ હોવું જરૂરી જ છે. આજે આપણે આપણો ઓબ્જેક્ટિવ માર્ક્સ લેવાનો રાખીશું. 12માં છે એટલે અત્યારે અંગ્રેજીના માળખાની વાત કરીએ તો શોર્ટમાં તમને કહું, શોર્ટમાં માળખું પછી આપણે લખાવી શકીશું. તો શોર્ટમાં કહું તો તમારું જે 11 માર્કનું જે માળખું હતું 80 માર્કનું, તે જ માળખું 100 માર્કમાં કન્વર્ટ થાય છે. માળખું સરખું જ છે, કોઈ પ્રશ્ન ઓમિટ પણ થયો કે કોઈ પ્રશ્ન એડ નથી થવાનો, માત્ર માર્ક્સ બદલાશે. જેમ કે સેક્શન એ 16 માર્કનું હતું તે હવે 80 માર્કનું થશે, 20 માર્કનું થશે. તો એ જે માર્ક્સ વધશે અને 80 ની જગ્યાએ 100 માર્કનું તમારું બોર્ડનું માળખું રહેશે. પહેલો પ્રશ્ન છે ઓબ્જેક્ટિવ છે, એમાં મેક્સિમમ તમારે શું કરવાનું. બીજામાં પણ પેરેગ્રાફ વાળી સવાલ જવાબ છે. એની ટેકનિક હું તમને સમજાવતી આવી છું. લખવાનું, ખાલી નહીં રાખવાનું વગેરે. શોર્ટ નોટ, ગ્રામરનો ટોપિક સેક્શન ડીમાં, સીમાં પોએમનું આવશે, ગ્રામર આવશે, ડીમાં ગ્રામર, ઈ માં કમ્પોઝિશન રાઇટિંગ એટલે સર્જનાત્મક લેખન. એમાં પેરેગ્રાફ ચિત્ર પરથી, ટેબલ, ગ્રાફ પરથી તમારે વાક્ય લખવાના પેરેગ્રાફ, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, તે રિપોર્ટ રાઇટિંગ, એસે રાઇટિંગ, ઈમેલ રાઇટિંગ અને સ્પીચ રાઇટિંગના હાથમાં એપ્લિકેશન રાઇટિંગ છે. સ્પીચ રાઇટિંગ વક્તવ્ય કોઈ વિષય પર ટેક્સ્ટ હોય, એસે જેવું જ હોય, માત્ર તમે રિસ્પેક્ટેડ ટીચર્સ, રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ, ટીચર્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ શરૂઆત અને એન્ડમાં થેન્કિંગ કહેતા હોય છે. બાકી એસે જેવું જ હોય, પણ તેમાં ફરીથી ક્રિએટિવ રાઇટિંગ બહુ જ જરૂરી છે. જો તેમાં કચાશ હોય તો એપ્લિકેશન રાઇટિંગ વધારે પ્રિફરેબલ, વધારે પસંદ કરાય એવો સવાલ છે. કેમ? ગયા વર્ષે તમે શીખ્યા છો, મેં તમને એનો આઈડિયા આપ્યો છે, તમને શીખવાડ્યું છે, તમે લખ્યું પણ છે, પણ કેમ એ અગત્યનું તે એકવાર પાછું કહી દઉં કે જો એપ્લિકેશન રાઇટિંગનું ફોર્મેટ એડ્રેસ, સેન્ડર, રિસિપિયન્ટ, એડ્રેસ, સબ્જેક્ટ, ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ, બાયોડેટા, રેફરન્સ, એક્સપિરિયન્સ, સેલેરી વગેરે ફોર્મેટ જો તમે યાદ રાખ્યું છે તો એ તમે ઓછામાં ઓછા 4.5 કન્ડિશન કઈ પડી, અક્ષર, પ્રેઝન્ટેશન, ફોર્મેટ તો સાચું જોઈએ, અને સૌથી અગત્યનું એ સ્પેલિંગ. ખાસ કરીને હેડિંગ્સ જે તમે આપવાના હોય એની સ્પેલિંગ, કારણ કે કોઈ પણ પેપર ચેક કરવાનું એક્ઝામિનર હોય એની પહેલું ધ્યાન પેલું હાઇલાઇટેડ જે તમે હેડિંગ આપ્યું એના પર એની સ્પેલિંગ પણ ઓફકોર્સ સાચી હોવી જોઈએ. તો તમે 4.5 માર્ક તો ઓછામાં ઓછા જે તમે સ્પીચ રાઇટિંગમાં મેળવી શકો નહીં. એટલા માટે એપ્લિકેશન રાઇટિંગ વધારે અગત્યનું છે. ફરીથી કહું તો આ એપ્લિકેશન રાઇટિંગ એ તમે શીખ્યા જ છો અને પરીક્ષા પણ આપી ચૂકી છે. જે તમને 12માં ફરીથી છે માળખામાં 6 માર્કનું છે અને એ આ શીખેલું જ શીખવાનો પ્રયત્ન પણ એ જ કે તમે થોડા આ રીતના એજ્યુકેશનમાં, આ રીતના ઓનલાઈન એજ્યુકેશનમાં તમે સેટ થાવ, સમજો, માઇન્ડસેટ થાય. તો એ માટે થઈને આ રીતે જે શીખેલા છો ને જે 12માં છે તે આપણે આજે જોઈશું.
રાઇટિંગ જોબ એપ્લિકેશન નો કહેવાય કેમ કરવાની હોય છે તે આપણે 2 મિનિટમાં સમજી લઈએ અને પછી 2 મિનિટમાં પરીક્ષામાં કેવી રીતે સવાલ આવે છે તે સમજી લઈએ એપ્લિકેશન રાઇટિંગ અથવા હું બોલી જોબ એપ્લિકેશન તો એનું આપણે ગુજરાતી કરીશું કે નોકરી માટેની અરજી આપણે ક્યારે કરીએ જ્યારે કોઈ પેપરમાં ન્યૂઝપેપરમાં જાહેરાત આવી હોય મેગેઝિનમાં ન્યૂઝપેપરમાં જાહેરાત આવી હોય જે તે કંપની સંસ્થા શાળામાં કોઈ જગ્યા ખાલી પડી હોય અને એની ભરતી કરવાની હોય તો ત્યારે જાહેરાત આવી હોય અને તમારું પર્ટિક્યુલરલી તમે જ્યારે એ પોસ્ટ નું ક્વોલિફિકેશન ધરાવો છો તમારું એ ભણતર છે એને લગતું તો ત્યારે તમે એને એ જ પોસ્ટ પર તમે એપ્લાય કરો છો જોબ એપ્લિકેશન અરજી લેખન એ તમે જ્યારે એજ્યુકેશન લઈ લેશો ભણી લેશો પછી પણ એટલું જ અગત્યનું છે કે તમે કેવા અક્ષર લખ્યું કેવા ફોર્મેટથી લખ્યું તે તમારી ઇમ્પ્રેશન છે એટલે એ સૌથી પહેલું તમને મળ્યા વગર જે પણ એમ્પ્લોયર હોય છે તે તમારા વિશે જાણી લેતું હોય છે એટલે બહુ જ અગત્યનું છે એપ્લિકેશન સારા અક્ષરે સાચા ફોર્મેટમાં સારા પ્રેઝન્ટેશન દેખાવથી લખવું બહુ જ જરૂરી છે એ ત્યારની વાત છે જ્યારે નોકરી મેળવવાની છે પણ અત્યારે જોવા જઈએ તો એ આપણે માર્ક્સ મેળવવા માટે એટલું જરૂરી છે 6 માંથી આપણે વધારે માર્ક્સ સ્કોર કરવા માટે હવે પ્રશ્ન કેવી રીતે આવે છે તે પહેલા જોઈએ મેં તમને અગાઉ કીધું તેમ કે પરીક્ષામાં સ્પીચ રાઇટિંગના ઓપ્શનમાં છે પ્રશ્ન પરીક્ષામાં જ્યારે પ્રશ્ન હશે ત્યારે એપ્લિકન્ટ એટલે કે જે એપ્લાય કરનાર છે વ્યક્તિ તેનું નામ અને એડ્રેસ હશે પરીક્ષાના પ્રશ્નમાં એ શેને માટે કઈ પોસ્ટ પર એપ્લાય કરવાનું છે તે લખેલું હશે અને તમારે કોને એપ્લાય કરવાનું છે એટલે કંપનીનો ડિરેક્ટર હોય મેનેજર હોય મેનેજિંગ ડિરેક્ટર હોય શાળામાં એપ્લાય કરવાનો છે પ્રિન્સિપલ હોય ટ્રસ્ટી હોય કે કોઈ પણ અન્ય ઇન્સ્ટિટ્યૂટમાં કરવાનું હોય તો ત્યાંના ડિરેક્ટર કે મેનેજરને તમારે એપ્લાય કરવાનું હોય તો તે પણ પ્રશ્નમાં મેન્શન કરેલું હોય છે નામ લખેલું હોય છે એનું એડ્રેસ પણ હોય છે એટલે ખાસ કાળજી અહીંયા એ રાખવાની છે ભૂલ મેક્સિમમ ભૂલ આ થતી હોય છે કે કોને લખો છો ને કોણ લખે છે કે એ ભૂલ થતી હોય છે તે ખાસ કાળજી રાખવાની કે ઓન બિહાફ ઓફ હોય એટલે સેન્ડર છે મોકલનાર છે એપ્લિકન્ટ છે જે એપ્લાય કરે છે તે છે અને ટુ થી હોય એટલે કે જેને મોકલવાનું હોય તો તે એ મેં તમને અગાઉ કીધું તેમ કે મેનેજર કે ડિરેક્ટર કે પ્રિન્સિપલ કંપનીનો માલિક ટૂંકમાં તો તેને તમે એપ્લાય કરી ટુ થી હોય તો તેનું પણ નામ અને એડ્રેસ હોય છે બરાબર તો એ ખાસ કાળજી આપણે રાખવાની રહેશે તમને મેં ગયા વર્ષે લગભગ 8-10 માં કદાચ કીધું હશે કે 11 માર્કની ગ્રામરની બુક અને કમ્પોઝિશન એટલે કે નિબંધની મેં જે બનાવડાવી હતી તેને તમે પસ્તીમાં નાખતા નહીં હોપફુલી તમે કોઈ ચોપડા જો પસ્તીમાં નહીં નાખ્યા છે આપ્યા નહીં છે પણ જો આપી દીધા હોય તો પણ મેં જો તમને ઝેરોક્સ આપેલી આ ઝેરોક્સ છે એપ્લિકેશન રાઇટિંગની ઝેરોક્સ પણ મેં મારા ખર્ચે જ આપેલી સોરી યાદ અપાવી દીધું પણ ઝેરોક્સ તો આપેલી હતી પણ સાથે મેં તમને એને નોટમાં પણ લખવા કીધેલું હતું તો એ નોટમાં હોવું જોઈએ અત્યારે તમારી પાસે અથવા તો પછી ઝેરોક્સ હોવી જોઈએ ને જો તે પણ નથી તો હું તો તમને મારી પાસે જે ઝેરોક્સ છે એને બતાવીને જ તમને હું રિવિઝન કહીએ કે હું તમને આજે ભણાવવા જઈ રહી છું બરાબર સો નાઉ પ્રિપેર ટુ લર્ન એપ્લિકેશન રાઇટિંગ જોબ એપ્લિકેશન રાઇટિંગ આપણે હવે એ જોઈશું ધ્યાનથી તમે ભણશો એવી અપેક્ષા છે મિત્રો તમને મેં આ ઝેરોક્સ આપી હતી હોપફુલી તમે એ પોઝ કરીને વિડીયો પોઝ કરીને પણ એ ઝેરોક્સ કાઢી લીધી હશે ને જો નથી જ કાઢી છેલ્લામાં છેલ્લું વર્ડ્સ કમ વર્ડ્સ તો
આ હું તમારી સામે રાખવા જઈ રહેલી છું. અહીંયા નામ છે મંથન જે જોશી ફ્રોમ 7 શાંતિનિકેતન ડુપ્લેક્સ બિહાઇન્ડ શિબા હોટલ, નવરંગપુરા, અહેમદાબાદ 380009 એનો પિનકોડ પણ આપેલો છે અમદાવાદનો. એ વ્યક્તિ જે છે તે ડ્રાફ્ટ્સ એન્ડ એપ્લિકેશન, ડ્રાફ્ટ કરવું, શોર્ટમાં લખવું, રેખાંકન કરવું, આપણે અહીંયા એપ્લિકેશન લખવી, તેને માટે ડ્રાફ્ટ શબ્દ વપરાય છે. તો કોણ ડ્રાફ્ટ કરે છે? ડ્રાફ્ટ કરવાની ક્રિયા કોણ કરે છે? આ વ્યક્તિ જે પહેલું આપ્યું છે તે. ડ્રાફ્ટ્સ એન્ડ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ માર્કેટિંગ મેનેજર ટુ ધ જનરલ મેનેજર સેલો પ્લાસ્ટિક લિમિટેડ, 502 મારુતિ કોમ્પ્લેક્સ, સીજી રોડ, અહેમદાબાદ 380009. ડ્રાફ્ટ એન્ડ એપ્લિકેશન ઓન હિઝ બિહાફ. હવે હમણાં જ હું તમને કહી ગઈ તે પ્રમાણે વ્યક્તિ જે ડ્રાફ્ટ કરનાર છે તે વ્યક્તિ એટલે આ સેન્ડર છે, મોકલનાર છે, જેને નોકરી જોઈએ છે. અને ટુ મેં તમને કીધું અગાઉ તેમ, ટુ છે એટલે જેને મોકલવાનું છે તે, ટુ ધ જનરલ મેનેજર સેલો પ્લાસ્ટિક કંપની છે તેના જનરલ મેનેજરને એપ્લાય કરવાની છે. ક્યાં? તે એડ્રેસ એ સેલો પ્લાસ્ટિકનું એડ્રેસ પણ આપી દીધું છે, મારુતિ કોમ્પ્લેક્સ, સીજી રોડ, અહેમદાબાદ. બરાબર. હવે કીધું તે પ્રમાણે મેં આ વર્ષે બોર્ડમાં 3-4 વર્ષ પછી એપ્લિકેશન રાઇટિંગ આવી, એટલે અમે 3-4 વર્ષ પછી બોર્ડમાં તપાસી. આ વર્ષે જે તપાસીને તેમાં પણ એક વસ્તુ નોટિસ કરી કે સેન્ડર, મોકલનારનું એડ્રેસ, નામ અને એડ્રેસ, અને રિસીવ કરનારનું, એમાં ગોટાળો થતો હોય છે. તે ખાસ કાળજી રાખજો. બોર્ડમાં પણ આ વસ્તુ નોટિસ કરી છે. ઇવન આપણા પ્રિલિમની એક્ઝામના પેપર ચેક કર્યા તેમાં પણ એ ભૂલ થયેલી જ હતી કે કોણ સેન્ડર છે ને કોણ રિસીવ કરનાર છે, રેસિપિયન્ટ છે. તો એ ખાસ કાળજી રાખવાની. આપણે તો વાત થઈ ગઈ અત્યારે મંથન સેન્ડર છે અને આ જનરલ મેનેજર છે સેલો પ્લાસ્ટિકના, તે રિસીવ કરનાર હશે, એનું ડાબી બાજુ આવશે. ફરીથી સેન્ડરનું જમણી બાજુ એડ્રેસ અને રિસીવ કરનારનું ડાબી બાજુ એડ્રેસ આવશે. મંથન જે જોશી અને એનું એડ્રેસ હું ફરીથી નથી વાંચતી, તમને દેખાય જ છે. એનું આપણે જમણી બાજુ એડ્રેસ લખીએ છીએ. એડ્રેસ જે રીતે આ પ્રિન્ટેડ ફોર્મેટ છે ને તે રીતે જ લખશો તો બહુ ઇમ્પ્રેસિવ લાગશે મિત્રો. એટલે આપણે એને એમની નીચે જેમ 7 છે એની નીચે બિહાઇન્ડનો બી, નવરંગપરાનો એન, એ આ લાઇન મેન્ટેન રાખજો. એટલે સારામાં સારું તમારું પ્રેઝન્ટેશન થશે. અહીંયા તારીખ મેં બદલી છે કારણ કે ઝેરોક્સ મારા જૂના કોર્સના ગ્રામર બુકની છે, એટલે એ જૂનું વર્ષ છે. આપણે અહીંયા લખીશું જૂન 5, 2020, જૂન 5, 2020 અહીંયા લખી દઈશું. મોકલનારનું પોસ્ટ છે, અહીંયા એનું નામ નથી, જનરલ મેનેજર છે પોતે, અને ક્યાં છે તે સેલો પ્લાસ્ટિકમાં છે, અને તેનું એડ્રેસ હું વાંચી ગઈ તે જ. એ એડ્રેસ આ રીતે ડાબી બાજુ આ જ ફોર્મેટમાં સારી રીતે સીધી ઊભી લીટીમાં, જેમ કે ટીની નીચે સીની નીચે 5 છે, પાછો સીજી રોડનો સી, અહેમદાબાદનો એ છે. બરાબર. તો એ કાળજી રાખવાની. ત્યાર પછી રિસ્પેક્ટેડ સર. કોણ છે અહીંયા રિસ્પેક્ટેડ સર? જનરલ મેનેજર, જેને આપણે એપ્લાય કરીએ છીએ. તો રિસ્પેક્ટેડ સર, એને આપણે એડ્રેસ કર્યું, એને આપણે સંબોધ્યું, અને ત્યાર પછી નીચે તરત આવશે સબ્જેક્ટ, વિષય. તમે ગુજરાતીમાં પણ પત્ર લેખનમાં જોયું હશે, વિષય લખ્યું હશે, તો એ જ રીતે અહીંયા સબ્જેક્ટ છે. કયા વિષય પર તમે આ એપ્લિકેશન લખવા જઈ રહેલા છો તે ગોખી કાઢવાનું. મિત્રો, અમુક વસ્તુ આની અંદર ગોખી જ કાઢવાની છે, કારણ કે કોઈ પણ એપ્લિકેશન હોય માત્ર તમારે યાદ રાખવાનું, બદલાશે શું? પરીક્ષામાં આવેલું એડ્રેસ, નામ અને એડ્રેસ, અને ખાસ કરીને જે પોસ્ટ છે એના અકોર્ડિંગ તમારું ક્વોલિફિકેશન એ તમારું બદલાશે. બાકીનું મોટે ભાગનું બધું ગોખી કાઢવાનું છે. તો સબ્જેક્ટમાં એપ્લિકેશન
ફોર ધ પોસ્ટ ઓફ અ માર્કેટિંગ મેનેજર. માર્કેટિંગ મેનેજરની પોસ્ટ પર તમે એપ્લિકેશન કરી રહેલા છો. હવે જે પેરેગ્રાફ છે ને આપણે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ કહીશું. ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ: having read your advertisement inviting application for the post of the marketing manager in the Times of India of આપણે ડેટ ઉપરની લઈશું June 5th 2020. I am inspired to apply for the same. હું એક્સપ્લેન કરું છું, પહેલાં વાંચી લઉં. I feel that my education and experience duly meet your requirement. Kindly consider my application in the light of the following detail. હવે લાઇન બાય લાઇન સમજી લઈએ તો હેવિંગ રેડ પાર્ટિસિપલ પરફેક્ટ પાર્ટિસિપલ વપરાયેલું છે કે જેવું મેં તમારી જાહેરાત વાંચી શેને માટેની ઇન્વાઇટિંગ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ માર્કેટિંગ મેનેજર. માર્કેટિંગ મેનેજર માટેની એપ્લિકેશન મેં વાંચી. ક્યાં વાંચી? તો કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં. તમે ગુજરાત સમાચાર, ગુજરાત મિત્ર અન્ય પણ લખી શકો છો. આપણે ઇંગ્લિશમાં લખીએ છીએ એટલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ જેવું લખીએ તો વધારે ઇમ્પ્રેસિવ લાગે. ડેટ મેં તમને કીધી તેમ આપણે June 5th 2020 આપણે લઈશું, આ નહીં લઈશું. આઈ એમ ઇન્સ્પાયર્ડ મને પ્રેરણા મળી અથવા તો હું પ્રેરિત થયો. શેને માટે? ટુ એપ્લાય ફોર ધ સેમ. સેમ એટલે શેને માટે? આ તમારી જે જાહેરાત છે માર્કેટિંગ મેનેજરની, તેને માટે હું એપ્લાય કરવા માટે પ્રેરિત થયો. આઈ ફીલ દેટ માય એજ્યુકેશન મારું જે ભણતર છે અને અનુભવ છે, અનુભવ વિશે આપણે એક્સપિરિયન્સ વિશે આપણે પાછળ જોવા જઈશું, 1-2 વર્ષનો તો લખી જ દેવાનો. તો એપ્લિકેશન ડ્યુલી મેટ, ડ્યુલી યથોચિત, ઉચિત લાગ્યું, યોગ્ય લાગ્યું, મળતું આવ્યું. યોર રિક્વાયરમેન્ટ તમારી જરૂરિયાતને મળતું આવ્યું, મને એવું લાગે છે. આઈ ફીલ લાઈક ધેટ. કાઇન્ડલી કન્સિડર માય એપ્લિકેશન ઇન ધ લાઇટ ઓફ ધ ફોલોઈંગ ડિટેલ. રિક્વેસ્ટ કરું છું મહેરબાની કરીને મારી એપ્લિકેશનને નીચે આપેલી માહિતીને ધ્યાનમાં રાખીને જરા કન્સિડર કરશો, ધ્યાનમાં લેશો. તો હવે શું નીચે ડિટેલ આપવાની? તે આવશે બાયોડેટા. બાયોડેટામાં આ ઝેરોક્સ સિવાયનું કદાચ મેં તમને નોટમાં 1-2 વસ્તુ લખાવેલી પણ છે. અત્યારે આપણે આ ઝેરોક્સનું જ ડિસ્કશન કરીશું. પર્સનલ બાયોડેટા, આ મેં તમને અગાઉ કીધું તેમ કે હાઇલાઇટેડ જે તમે હેડિંગ કરવાના છો તેને ખાસ કાળજી રાખજો. એની સ્પેલિંગ ખાસ યાદ રાખવાની, કારણ કે એક્ઝામિનરનું ધ્યાન ત્યાં તરત દોરાઈ જતું હોય છે. એ સ્કૂલમાં પેપર ચેક કરતા હોય કે બોર્ડમાં કરતા હોય, બરાબર? એટલે એ તો ખાસ જ, બીજું બધું પણ સાચી સ્પેલિંગમાં લખવાનું ઓફકોર્સ, પણ આ હાઇલાઇટેડ ખાસ. પર્સનલ બાયોડેટા આપણે પહેલું જોઈએ તો ફૂલ નેમ ક્યાંથી લીધું? આપણે પ્રશ્નમાં છે તે જે આપણે એડ્રેસમાં લખેલું હતું એ ફૂલ નેમમાં આવશે. મંથન જયેશ કુમાર જોશી, ઉપર જે જોશી લખેલું છે. એડ્રેસ, હવે એપ્લિકેશનની જો ઓછી પ્રેક્ટિસ હોય તો એપ્લિકેશન લખવામાં બહુ જ ટાઈમ જતો હોય છે. એવું નહીં થવું જોઈએ કે એપ્લિકેશન લખતા બીજા પ્રશ્નને આપણે સમય નહીં આપી શકીએ ને અન્યાય થઈ જાય બીજા પ્રશ્ન સાથે. એટલે એ ખાસ કાળજી રાખવાની છે કે ઝડપથી લખવાનું છે. પ્રેક્ટિસ જેટલી વધારે હશે એટલું તમે, રાઇટિંગ પ્રેક્ટિસ જેટલી વધારે હશે એટલું તમે ઝડપથી સવાલને અટેન્ડ કરી શકશો. સો પ્લીઝ હેવ રાઇટિંગ પ્રેક્ટિસ ઓફ કમ્પોઝિશન રાઇટિંગ. ખાસ કરીને અહીંયા હું એપ્લિકેશન રાઇટિંગની વાત કરું છું. તો પર્સનલ બાયોડેટામાં ફૂલ નેમ જો. હવે એડ્રેસમાં એ સમય બચાવવા માટે જ આપણે એઝ અબાવ એવું આપણે અહીંયા લખી શકીએ. આ આખું એડ્રેસ લખવાની જરૂર નથી. એઝ અબાવ એટલે ઉપર જણાવ્યા પ્રમાણે આપણે ઓલરેડી અહીંયા લખ્યું જ છે એ પ્રમાણે મારું અહીંયા બાયોડેટામાં પણ એડ્રેસ રહેશે. એઝ અબાવ. સેક્સ, જેન્ડર, મેલ કે ફિમેલ લખવું ખાસ જરૂરી. તમે એપ્લાય કરનાર મેલ છો કે ફિમેલ છો, સ્ત્રી કે પુરુષ, તે ખાસ લખવાનું એટલે મેન્શન કરવાનું છે. બર્થ ડેટ
આપણે લગભગ 1994-1993ની લઈશું તો માસ્ટર એજ્યુકેશન સાથે આપણે લગભગ 2017 કે 18માં તમારું એજ્યુકેશન પૂરું થાય જો 1994નું યર લઈશું તો. એટલે અહીંયા મેં અંડરલાઇન કરીને બાજુમાં લખ્યું છે એટલે 1994 એ યર આપણે લેવાનું છે. હાઇટ વેઇટ બહુ જરૂરી નથી પણ તમારી પર્સનાલિટી કેવી છે એને માટે તમે ઇવન અહીંયા પર્સનાલિટીનું ઓપ્શન પણ એટલે કે બાયોડેટામાં એક એડ કરી શકો છો, એક્સ્ટ્રોવર્ટ કે ઇન્ટ્રોવર્ટ. આપણા એક લેસનમાં આવે છે 12થના કે તમારી પર્સનાલિટી કદાચ 11થમાં પણ આવી ગયું છે કે તમે કયું કેરિયર તમારે કેરિયર ચોઝ માટેનું જે લેસન છે તેની અંદર આવી ગયું છે, વર્ડ પણ આવી ગયા છે. ઇન્ટ્રોવર્ટ, એક્સ્ટ્રોવર્ટ. ઇન્ટ્રોવર્ટ એટલે અંતર્મુખી, એક્સ્ટ્રોવર્ટ એટલે બહિર્મુખી. આપણે એક્સ્ટ્રોવર્ટ જ લખીએ અથવા તો ડાયનામિક, જોરદાર એવું કંઈક વ્યક્તિ. તો એ પર્સનાલિટીનો એડ આપણે અહીંયા વેઇટ પછી કરી શકીએ છીએ. હાઇટ વેઇટ તમારે જે લખવી હોય તે લખી શકો છો. પર્સનાલિટી મેં તમને હમણાં કીધું તેમ એડ કરવાનું છે. તમે તમારી પાસે હમણાં ઝેરોક્સ હોય તો તમે અહીંયા લખી શકો છો, પર્સનાલિટી એડ કરી શકો છો. ત્યાર પછી લેંગ્વેજ નોન, એમાં 2 1 and 2 આપેલું છે. મધર ટંગ, તમારી મધર ટંગ કઈ છે? ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ. ઇંગ્લિશ તો આપણા કોઈની નહીં હોય મધર ટંગ, પણ ગુજરાતી, હિન્દી એમાંથી એક હોઈ શકે છે તો એ લખવાની. અને ત્યાર પછી અધર લેંગ્વેજ એટલે તમે બીજી કઈ ભાષા જાણો છો. ઇંગ્લિશ, હિન્દી, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી. અધરમાં આવે એટલે ગુજરાતી નહીં લખવું, તમે ઉર્દૂ લખી શકો છો, બરાબર. અધરમાં નેશનાલિટી ઓફકોર્સ ઇન્ડિયન. હવે હું ધીમેથી પાછું ફરીથી બોલું છું. 2 બીજો એક મુદ્દો લખવાનો નેટિવ. તો તમે એ તમારું કયું નેટિવ છે, તમે વિલેજનું નામ કે સિટીનું નામ તમે લખી શકો છો. અને બીજું એક હોબી, એ અગત્યનું છે, એકચ્યુઅલી અહીંયા મિસ થયું છે. તો એ હોબી તમે લખી શકો છો આ જગ્યાએ. નેટિવ પછી નેટિવ ઇમ્પોર્ટન્ટ નથી, હોબી જરાક વધારે અગત્યનું ખરું. તો હોબી તમે લખો છો એમાં અહીંયા રીડિંગ, રાઇટિંગ, સર્ફિંગ નેટ પણ આવી શકે હોબીમાં, ટ્રાવેલિંગ આવી શકે, બરાબર. તો એ HOBBY હોબીમાં તમે એ લખી શકો છો, અહીંયા બાયોડેટામાં એડ કરી શકો છો. ત્યાર પછી જોઈએ તો એજ્યુકેશન. મિત્રો બીજું એક હેડિંગ આવ્યું છે એજ્યુકેશનનું. એજ્યુકેશનમાં ઓફકોર્સ ગ્રેજ્યુએશન પહેલાં તમે HSC તો કર્યું જ હોય. તો HSCE બોર્ડ ગાંધીનગર. યર મેં જે તમને કીધું છે 1994 તો તમારું બર્થ યર લખવાનું છે મિત્રો. તો 1994માં જન્મેલો વ્યક્તિ બોર્ડની એક્ઝામ ક્યારે આપે? આફ્ટર 17 કે 18 યર્સ. તો 94 7 8 કરીએ છીએ તો 2003 કે 2 લઈએ, અને 2002થી 94 થી 10 2004 અને બીજા 7 લઈએ તો 2011 જેવામાં એનું અહીંયા આપણે 2011 કે 10 લખી શકીએ છીએ, બરાબર. બોર્ડમાં 2010 કે 11. ત્યાર પછી મિત્રો ગ્રેજ્યુએશન, બેચલર ડિગ્રી અહીંયા BComની લખી છે, પણ આર્ટ્સનું કોઈ હોય તો BAની પણ આવે, સાયન્સની ડિમાન્ડ હોય તો BSc પણ આવે. તો એના 3 વર્ષ થશે. એટલે આપણે અહીંયા ધારો કે 2010 લખીએ છીએ તો અહીંયા આવશે 2013. 2013માં અહીંયા ગુજરાત યુનિવર્સિટી લખી છે મિત્રો. આપણે VSGNU આવે છે, વીર નર્મદ સાઉથ ગુજરાત
યુનિવર્સિટી VSGU. બેચલર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે શું છે આ ડિગ્રી એની? BBAની છે. હવે BCom છે તો તમે BBA નહીં લખશો તો પણ ચાલશે. અહીંયા લખ્યું છે જો આ ડિગ્રી હોય તો પાછા બીજા 3 વર્ષ વધી જાય, એટલે આપણે આ ઓપ્શનલ રાખીએ, આઈધર ધીઝ ઓર ધીઝ, 2 નંબરની ડિગ્રી અથવા 3 નંબરની. માસ્ટર્સ કમ્પલસરી છે, માસ્ટર્સના બીજા 2 વર્ષ થાય એટલે આપણે અહીંયા લખીશું 2015 કે 16 પણ હોય તો એ માસ્ટર્સ થયું. બરાબર. હવે ફરીથી એકવાર, સોરી થોડો કેમેરો લખવામાં આમ તેમ થયો હશે તો તમારી પાસે ઝેરોક્સ છે જ, છતાં ફરીથી કહીશ 12માના 2 વર્ષ, 10મા પછી, 10માની આપણે લખવાની નથી એટલે કોઈ ડાઉટ જ નથી, પણ આપણે 17 યર્સ આફ્ટર બર્થ. BComના બીજા 3 વર્ષ અને બેચલર્સ માસ્ટર્સના બીજા 2 વર્ષ. એમ કરતાં 12મા પછીના 5 વર્ષ પછી તમે નોકરી મેળવવાને, જોબને એપ્લાય કરવાને લાયક બની ગયા હોવ છો. હવે આપણે શું કરવા એવું કહેવાનું કે નવા છે, એક્સપિરિયન્સ તો હોવો જ જોઈએ, બતાવી જ દેવાનું. બરાબર. એટલે 2015ની વાત છે કે 16ની પણ હોય, આજે તમે 2020માં એપ્લાય કરો છો, એનો મતલબ ઓછામાં ઓછા 4 વર્ષનો તમારો અનુભવ છે. અનુભવની વાત કરીએ તો અહીંયા શું લખ્યું છે કે આઈ હેવ બીન વર્કિંગ એઝ એન આસિસ્ટન્ટ મેનેજર ઇન અરિહંત ગ્લાસવેર, અને એનું એડ્રેસ લખેલું છે 506 સ્કાયલોન ટાવર્સ, વસ્ત્રપુર, અહેમદાબાદ. અને સિન્સ લખ્યું છે, સિન્સ 2001. અહીંયા મેં 18 પણ કર્યું છે. તમે અહીંયા કોઈ પણ 16 પછીનું કોઈ પણ વર્ષ લખી શકો, કારણ કે તમારા 16માં તો તમારી ડિગ્રી આવી જ ગઈ હશે. બરાબર. હવે આ એક્સપિરિયન્સની વાત કરીએ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ધારો કે તમને એપ્લિકેશન છે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો CA તરીકેનો એક્સપિરિયન્સ લખો, એકાઉન્ટન્ટ તરીકેનો એક્સપિરિયન્સ લખો. કોઈ પણ સ્કૂલમાં સબ્જેક્ટ ટીચર, એ ઇંગ્લિશ ટીચર હોય કે એકાઉન્ટના ટીચર હોય કે સાયન્સના વિષયના હોય, કોઈ પણ વિષયના ટીચરની એપ્લિકેશન છે તો એ રીતે અહીંયા BSc સાયન્સના હોય તો આ BA આપણે લેંગ્વેજ ટીચરની હોય તો MA અને MSc હોય. અને અહીંયાનો અનુભવ એ પ્રમાણે કોઈ સ્કૂલનો હશે. અહીંયા એ રીતે બોલું, ધીમેથી બોલું છું કે આઈ હેવ બીન વર્કિંગ એઝ એન ઇંગ્લિશ ટીચર ઇન સંસ્કાર ભારતી હાઈસ્કૂલ, પાલનપુર, પાટિયા, રાંદેર રોડ, સુરત. એનો મતલબ શું થયો કે તમે ઇંગ્લિશ ટીચરની ડિમાન્ડ કરી છે અને મને ઇંગ્લિશ ટીચર તરીકેનો જ અનુભવ આ સ્કૂલમાં છે. ક્યારથી તો કે સિન્સ, પછી મેં તમને અત્યારે કીધું તે સિન્સ 2016 લખો કે 17 પણ લખો, કે 2 વર્ષ તમે બીજું કંઈક કામ કર્યું અને પછી તમે 18થી હોય તો તે રીતે ટૂંકમાં 2 થી 3 વર્ષનો અનુભવ તમે આ રીતે લખી શકો છો. અનુભવ લખવું જરૂરી છે, આ મેન્શન કરવું જરૂરી છે. ઓફકોર્સ તમે ફ્રેશર હશો તો અનુભવ નહીં પણ હોય, એટલે ત્યારે સાચા અર્થમાં તમે જ્યારે એપ્લાય કરો તો એક્સપિરિયન્સ નહીં પણ લખવા મળે. પણ અહીંયા એપ્લિકેશનમાં મફતમાં લખવાનું છે તો લખી દેવાનું અને માર્ક મળવાનું છે ભાઈ એનો. બરાબર. તો એક્સપિરિયન્સ ઇઝ કમ્પલસરી ટુ રાઇટ, પણ એને માટે વર્ષ મેન્શન કરો તેની ખાસ કાળજી રાખજો મિત્રો પ્લીઝ. રીઝન ફોર ચેન્જ, ફોર બેટર પ્રોસ્પેક્ટ, ફોર બેટર ફ્યુચર. બરાબર. આ રીતે તમે, આ શું છે રીઝન ફોર ચેન્જનું મતલબ શું, તો કે તમે અહીંયા ચાલુ જ છે તમારી તો જોબ. હેવ બીન વર્કિંગ એટલે છે ને મિત્રો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આવે, એટલે ભૂતકાળમાં આ ક્રિયા ચાલુ થઈ છે. કઈ? જોબ કરવાની. ક્યાં? તો અહીંયા છે સ્કાયલોન ટાવરમાં. ક્યારથી? તો કે અહીંયા 2018 મેં મેન્શન કરેલું છે. તો ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ છે, આજે પણ ચાલુ છે અને કદાચ ચાલુ રહેશે પણ, એટલે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે હેવ બીન ING આવે એમાં. તો
આઈ હેવ બીન વર્કિંગ એઝ એન આસિસ્ટન્ટ મેનેજર, હું કરું જ છું ત્યાં જોબ, પણ વધારે સારા ફ્યુચર માટે હું આ એપ્લાય કરું છું. એટલે કારણ તમે બતાવો છો, બદલાવ માટેનું કારણ. તો અહીંયા આ લાઈન પણ ગોખી જ કાઢવાની છે, ફોર બેટર પ્રોસ્પેક્ટ અથવા તો ફોર બેટર ફ્યુચર. બરાબર? ઓકે, હવે નવો હેડિંગ આવશે અને તે છે રેફરન્સ. રેફરન્સનું આપણે ગુજરાતી કહીશું તો સંદર્ભ. સંદર્ભ કેમ તે પહેલાં સમજી લો કે તમે આજે એપ્લાય કરો છો એ તમારી ચાલુ જોબમાં તમે એપ્લાય કરો છો, અને જેને એપ્લાય કરો છો એ વ્યક્તિ તમારા વિશે કોઈક પાસે સંદર્ભ લઈ શકે. આ વ્યક્તિ કેવું છે, એનું કામ કેવું છે, એનું ચારિત્ર્ય કેવું છે, ફેમિલી કેવું છે. ઓફકોર્સ કોઈને નોકરી પર કોઈને રાખવાના હોય, ખાસ કરીને કાયમી જો રાખવાના હોય તો એમ્પ્લોયર જે હોય તે જુએ, બધી તપાસ કરે કે કેવા પ્રકારનું વ્યક્તિત્વ, કેવા પ્રકારનું કામ કરે છે. આળસુ પ્રકારનો હોય, લેઝી, લડાકુ જેવો, તો એવા રિવ્યૂ મળે તો પછી વિચાર કરે. બરાબર? ટૂંકમાં સંદર્ભ તમારા વિશેનો, એપ્લિકન્ટનો સંદર્ભ લેવા માટે આ રેફરન્સ આપણે લખવાનો હોય છે. એનો મતલબ રેફરન્સમાં એક કમ્પલસરીલી તમે જ્યાં અનુભવ લીધો છે તે જગ્યાના ડિરેક્ટર કે પ્રિન્સિપલ કે મેનેજરનું નામ અને એડ્રેસ આવી શકે છે. બરાબર? સ્કૂલનો અનુભવ છે તો સ્કૂલના પ્રિન્સિપલ કે ડિરેક્ટર કે મેનેજિંગ ટ્રસ્ટી હોય. કોઈ કંપનીનો અનુભવ છે તો કંપનીના મેનેજર કે ડિરેક્ટરનો રેફરન્સ હોય. બરાબર? એ રીતે અહીંયા 1 અને 2 એનો ફોન નંબર પણ અહીંયા મેન્શન નથી કર્યો, તમે ફોન નંબર પણ અહીંયા લખી શકો, રેન્ડમલી કોઈ પણ લખી દેવાનો. તો એમાં પહેલો સંદર્ભ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોફેસર ડૉક્ટર H.M. દેસાઈ, પ્રિન્સિપલ, સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, અમદાવાદ. અહીંયા લખ્યું એ જ લખવું જરૂરી નથી મિત્રો. તમે જ્યાં અનુભવ લીધો છે તે કંપની કે શાળાનું કોઈ પણ જાણીતું વ્યક્તિ, વેલ નોન, રિનાઉન કહીએ આપણે, વેલ નોન કહીએ, એવા વ્યક્તિનું નામ અને એડ્રેસ અને ફોન નંબર તમે 2 અહીંયા લખી શકો છો. બરાબર? અહીંયા એક કોઈ ચીફ એડિટર છે કોઈ ન્યૂઝપેપર કે મેગેઝિનના, વિશ્વ હિન્દુ સમાચારના ચીફ એડિટર, એટલે એ પણ રિનાઉન જ હોય, વેલ નોન વ્યક્તિ જ હોય. તો એનું એડ્રેસ અહીંયા આપેલું છે, નામ અને એડ્રેસ. એ રીતે તમે કોઈ પણ કાલ્પનિક ગોખી જ કાઢવાનું, એ પણ કોઈ પણ એપ્લિકેશન આવે ને એ 2 તમારે ગોખી કાઢવાનું, એટલે ઝડપથી તમે લખી શકો. એમાં વિચારવાનો સમય તમારે એમાં આપવો પડે નહીં. બરાબર? સંદર્ભ થઈ ગયો. કેમ સંદર્ભ લખવાનું તે પણ સમજાઈ ગયું. હવે છેલ્લો પેરેગ્રાફ આવશે કે ઇફ આઈ એમ સિલેક્ટેડ, જો મારી પસંદગી થઈ, એટલે એ પહેલાં તો એ લોકો કોલ લેટર લખે અને કોલ લેટર પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવે. તો જો મારી પસંદગી થઈ એ ઇન્ટરવ્યૂમાં, I shall try my best to justify my appointment with all my worth and capacity. હું જસ્ટિફાય કરીશ, હું ન્યાય આપીશ. કોને ન્યાય આપીશ? મારી આ જે પોસ્ટની ભરતી છે, એ જે પોસ્ટ છે, હોદ્દો છે, તે અપોઇન્ટમેન્ટને હું ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ. શેનાથી? વિથ ઓલ માય વર્થ એન્ડ કેપેસિટી. મારી પોતાની જે પણ જેટલી કિંમત મારામાં છે, મારી જેટલી આવડત છે, કાબલિયત છે, એ બધી વર્થ અને કેપેસિટીથી હું ન્યાય આપવાની કોશિશ કરીશ. આ લાઈન પણ ગોખી જ કાઢવાની. જો તમને અન્ય કોઈ સંદર્ભ બુકમાં, ગ્રામર બુકમાં કે તમારા ટ્યુશનના મટીરિયલમાં પણ આ આનાથી પણ સહેલી જો લાઈન મળે તો એ ગોખી કાઢવાની. પણ કન્ક્લુઝનનો પેરેગ્રાફ જે હોય છેલ્લો, એ આ ગોખી જ કાઢવાનો. ત્યાર પછી અહીંયા આ લાઈન પણ ગોખી કાઢવાની, થેન્કિંગ યુની, આભાર સહ આપણે કહીએ તે. યોર્સ ટ્રુલી, યોર્સ ફેથફુલી પણ લખી શકાય. આપણે લવિંગલી જેવું લેવું નહીં, કારણ કે આ આપણે ઔપચારિક કહી શકાય, થોડું ફોર્મલમાં આવે આ એપ્લિકેશન રાઇટિંગ, એટલે લવિંગલી લખવું નહીં.
યોર્સ ટ્રુલી કે ફેથફુલી વધારે એપ્રોપ્રિએટ રહેશે. કોણ છે યોર્સમાં જેણે એપ્લાય કર્યું છે તે આપણામાં અહીંયા મંથન જે જોશી છે. બરાબર. ત્યાર પછી આવશે છેલ્લું અને તે છે એન્ક્લોઝર, એન્ક્લોઝડ. હવે મિત્રો આની પણ જો સ્પેલિંગમાં થોડું પ્રોબ્લેમ રહેતો હોય અથવા તો એમ લાગે કે હું ઇઝી યાદ રાખું તો માત્ર તમે ENCL અને કોલન લખી શકો છો, એટલે એન્ક્લોઝર જ કહેવાય. અને બિડાણ આપણે કહીએ, ગુજરાતીમાં શું કહીએ? બિડાણ. વાય વી હેવ ટુ એટેચ એન્ક્લોઝર? ખબર જ હશે, ગયા વર્ષે મેં કીધેલું. ઇવન આમાં ઈમેલ રાઇટિંગમાં એટેચમેન્ટ નથી આવતું, એમાં સોફ્ટ કોપી હોય. બરાબર. અહીંયા આપણું હાર્ડ કોપી હશે. તમે લખો છો હાથેથી લખેલી આ તો એપ્લિકેશન છે અને તમે એને રજિસ્ટર્ડ કે પોસ્ટ કરશો, એટલે આમાં બિડાણ એન્ક્લોઝર આપણે શબ્દ વાપરીએ છીએ. એમાં ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોવિંગ. હવે અહીંયા જે મેં આ મોટો બ્રેકેટ કરેલો છે ને એટલા માટે કે આ લખવાની જરૂર નથી, સમય વધારે બગડશે. ટ્રુ કોપી લખ્યું એટલે હવે અહીંયા બધે ટ્રુ કોપી પણ નથી લખવાનું. ટ્રુ કોપી ઓફ ધ ફોલોવિંગ એમાં HSC માર્કશીટ. અહીંયા MCOM છે, જો આર્ટ્સના ટીચરની હોય તો BCOM છે એની જગ્યાએ BA લખી શકાય. સાયન્સના ટીચરની તો BSc લખી શકાય. બરાબર. ઇવન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો પણ BCOM તો થયેલો જ હોય. બરાબર. એટલે એની માર્કશીટ. મેં તમને એમ કીધું કે આ ગ્રેજ્યુએશન છે તો આ ગ્રેજ્યુએશન લખવાની જરૂર નથી, એટલે BBA તમે ઉપર નહીં લખ્યું હોય અહીંયા તો અહીંયા પણ BBA લખવાની જરૂર નથી. ત્યાર પછી MBA માસ્ટર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. આપણે અહીંયા ચોથા પર છે તે કે માસ્ટર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, તે આપણે અહીંયા MBAની પણ માર્કશીટ આપણે ટ્રુ કોપી તો ઉપર લખેલું છે એની ટ્રુ કોપી, ઓરિજિનલ આપણે ક્યારેય પણ એપ્લાય કરવાની હોતી નથી, બિડાણમાં નથી મૂકતા. બરાબર. એટલે MBAની માર્કશીટ. અને છેલ્લું એક એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, એટલે તમે અહીંયા જે પણ કંપની, સ્કૂલ, સંસ્થા, ઇન્સ્ટિટ્યૂટમાં અનુભવ લીધેલો છે અથવા તો ચાલુ છે જોબ, તો ત્યાં તમે ત્યાંના કોઈની પાસે ક્લાર્ક વગેરે પાસે તમે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ લખાવો છો તો એ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તમે અહીંયા બિડાણમાં મૂકો છો. બરાબર. આટલું જ આ એન્ડ ઓફ એપ્લિકેશન છે. આ જે ફોર્મેટ છે, ફરીથી આખું તમને એકવાર ફરીથી બતાવું. આ આખું ફોર્મેટ વ્યવસ્થિત તમે જો યાદ રાખીને સારા અક્ષરે સારા ફોર્મેટમાં સાચું, ઓફકોર્સ ખાસ કરીને ક્વોલિફિકેશન બદલાય, એક્સપિરિયન્સ થોડોક બદલાય, ક્યાં તે સાચા અર્થમાં સાચું લખશો તો ચોક્કસ, ફરીથી કહું તમને 4.5 માર્ક તો ઓછામાં ઓછા મળે એવું છે. મેં તમને ગયા વર્ષે જ્યારે લખાવેલું એપ્લિકેશન નોટમાં પણ લખાવેલી ઝેરોક્સ પરથી જ પછી, ત્યારે મેં તમને એક ટેબલ મેં બનાવવા કીધેલું હતું. અહીંયા હું રફલી અત્યારે બનાવું છું. એજ્યુકેશનમાં જે વાક્ય આપણને આપેલા છે પાછળ, એની જ જગ્યાએ તમે ટેબલ થ્રુ પણ તમારું એજ્યુકેશન લખી શકો છો, જે કદાચ સુવાચ્ય વધારે રહે અને ચેક પણ જલ્દી થઈ જાય, ચેક કરનારને પણ આનંદ આવે. બરાબર. આ જે ટેબલ છે ને એમાં તમારો પેલો ક્રમ એટલે 1 2 3 4, પછી ડિગ્રી એટલે તમે HSC કે BA, BCOM, BSc કે MA, MCOM, MSc, જો ટીચર હોય તો ઓફકોર્સ B.Ed કમ્પલસરી, એ ડિગ્રી આવશે 1 2 3 4. પછી આવશે યુનિવર્સિટી કે બોર્ડ, જે આપણે અહીંયા લખેલું છે આમાં આવી ગયું છે. મેં તમને કીધું VSGU લખવાનું તે, તો એ આપણે ત્રીજા ખાનામાં લખવાનું રહેશે. અને ત્યાર પછી માર્ક્સ ઓબ્ટેન, એટલે કેટલા માર્ક્સ મેળવ્યા છે. ઓબ્ટેન કરવું એટલે શું? મેળવવું. કેટલા માર્ક્સ મેળવ્યા તે એ પણ આગળ ઝેરોક્સમાં તમે જોઈ શકો છો. એપ્રોક્સ કયા લખી શકો, બહુ વધારે પડતા પણ નહીં લખવાના અને ઓછા પણ નહીં લખવાના. અને છેલ્લે યર ઓફ પાસિંગ, થોડું આમ તેમ થાય, અહીંયા યર ઓફ પાસિંગ ને અહીંયા માર્ક્સ ઓબ્ટેન લખો તો ડઝન્ટ મેટર. તો યર ઓફ પાસિંગ ખાસ
કાળજી રાખવાની તે પ્રમાણે મેં અહીંયા તમને કીધું કે તમે જન્મનું વર્ષ છે તેના પછી 18 વર્ષે કે 17 વર્ષે 12મું, ત્યાર પછી 3 વર્ષ ગ્રેજ્યુએશનના, બીજા 2 વર્ષ માસ્ટર્સના, બીએડ કર્યું તો બીજા 2 વર્ષ, એ રીતે તમે લખો છો તો યર ઓફ પાસિંગ પણ મિત્રો એ કાળજી રાખીને લખવાનું, બરાબર. તો એ ટેબલમાં લખશો ને તો એ પણ બહુ જ સારું પડશે, કદાચ ઝડપથી પણ થશે, કદાચ વાક્ય રચના યાદ નહીં રાખવી પડે, એ પણ તમે કરી શકો છો. અને ત્યાર પછી છેલ્લે હવે એક વાત કહી દઉં કે આ જે છે ઝેરોક્સમાં તમને મેં ઝેરોક્સ આપેલી તેમાં પાછળ અને લખવા પણ કીધેલું. વર્ષ કમ્પોઝ જેની પાસે નથી, જ્યારે આપણે મળીએ ત્યારે હું પાછું જો તો તમને ઝેરોક્સ આપીશ અથવા તો આને હું અપલોડ કરી દઈશ આ ઝેરોક્સને પણ, તો તમે એને ગેઇન કરી શકો છો, એની કોપી પ્રિન્ટરમાં કાઢી શકો છો, બરાબર. આ શું છે તે તો પોસ્ટ અને ક્વોલિફિકેશન, કઈ પોસ્ટની ડિમાન્ડ છે જાહેરાતમાં એના પ્રમાણેનું ક્વોલિફિકેશન કયું જરૂરી છે તે આ પેજ પર આ ભાગમાં એ કહેવામાં આવેલું છે. તે પણ અગત્યનું છે મિત્રો. મેં તમને કીધું કે બદલાશે તો ક્વોલિફિકેશન, બદલાશે તો નામ અને એડ્રેસ જે સવાલમાં આપેલું છે તે, બદલાશે તો એક્સપિરિયન્સ કે તમે જે તે ડિમાન્ડ છે પોસ્ટ છે તે પ્રમાણે તમે ક્યાં એક્સપિરિયન્સ લીધો તે, બાકી બધું સેમ જ રહેવાનું છે. એ તમારે યાદ રાખવું બહુ જ જરૂરી છે અને સહેલું પણ છે. જો તમે યાદ રાખીને લખશો એકવાર 2 વાર, કદાચ તમને એમ થાય કે મને નહીં આવડશે, એકવાર લખો, 2 માર્ક જેટલું લખો, બીજી વાર લખો 4 માર્ક જેટલું, 3 માર્ક જેટલું લખો, પણ લખશો તો જ તમને આત્મવિશ્વાસ આવશે, બરાબર. તો એ આ ક્વોલિફિકેશન છે. ફરીથી કહું, હું અપલોડ કરીશ પેજ તો તમે પેજને ઝેરોક્સ કઢાવી લેશો, બરાબર મિત્રો. તો આપણે આ સેશન આજે અત્યારે પૂરું કરીએ. હોપફુલી રિવિઝન થયું હશે હું એમ કહીશ. અને યુટ્યુબ પર આપણે અપલોડ કરવાનો હોય, જ્યારે પણ તમને જોવો હોય ત્યારે તમે જોઈ જ શકો છો, રિવાઇઝ પણ કરી શકો છો. અગેન એન્ડ અગેન યુ કેન વોચ ઇટ. અને પ્રિન્ટ પણ તમે કીધું તે પ્રમાણે મૂકીશો, તમે પ્રિન્ટ કઢાવી શકો છો. અધરવાઇઝ યુ મસ્ટ હેવ ઇટ. લાસ્ટ યર આઈ હેવ ઓલરેડી ડિસ્ટ્રીબ્યુટેડ ટુ યુ. ઓકે, સો વિશ ઓલ ધ વેરી બેસ્ટ. આ એપ્લિકેશન માટે લખો, પ્રેક્ટિસ કરો, આત્મવિશ્વાસ વધારો. આપણો ઓબ્જેક્ટિવ માર્ક્સ મેળવવાનો જ છે, બરાબર. ઓકે, થેન્ક યુ.